ગઈકાલે ગુજરાતના લોકોનું જેને 6000 કરોડ રૂપિયાનું ફુલેકું વાળ્યું છે એવા ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી। એટલું જ નહીં, તેમના ઉપર અત્યારે હાલ સવાલોના અનેક એવા સકંજા ઊભા થયા છે। હવે આ બધાની વચ્ચે ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। જ્યારે તેમની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી તે સમયે તેમને પૈસાના વ્યવહારોને લઈને એક સૌથી મોટી માહિતી સામે આવી છે। આ માહિતી શું છે અને પૈસાના વ્યવહારોમાં હવે કયો મોટો ખુલાસો થયો છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગઈકાલે મહાઠગની ધરપકડ તો કરવામાં આવી જ, પરંતુ અત્યાર સુધી એવી માહિતી હતી કે મહેસાણા પાસેના એક ફાર્મ હાઉસ છે ત્યાંથી તેમની અટકાયત કરવામાં આવી છે। તે બાદ તેમની પૂછપરછ છે તે હાથ ધરાવવાની હતી, પરંતુ હવે જો વાત કરવામાં આવે તેમની પ્રાથમિક પૂછપરછ છે તે શરૂ થઈ ગઈ છે અને હવે આ જ પૂછપરછમાં અત્યારે હાલ એવું સામે આવી રહ્યું છે, સૂત્રોના માહિતી પ્રમાણે જો વાત કરવામાં આવે કે તેમને 400 કરોડ સુધીના વ્યવહારો છે તેની સાઠગાંઠ કરી છે તેવું તેમના દ્વારા સ્વીકારવામાં આવ્યું છે। એટલે કે લગભગ 400 કરોડના જે વ્યવહારો હતા તેની કબૂલાત જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેના દ્વારા કરવામાં આવી છે। એટલું જ નહીં, સૂત્રો દ્વારા એવી પણ માહિતી સામે આવી રહી છે કે તે છેલ્લા થોડા સમયથી મધ્યપ્રદેશ અને રાજસ્થાન હતો ત્યાં પણ નાસ્તો ફરતો હતો અને એટલું જ નહીં, તે બગલામુખી મંદિર પણ ગયો હતો તેવી પણ અત્યારે હાલ માહિતી છે જે સૂત્રો પાસેથી મળી રહી છે। હવે આ બધાની વચ્ચે વાત કરવામાં આવે તેને લગભગ ગુજરાતના લોકો છે તેનું 6000 કરોડ રૂપિયાનું ફુલેકું વાળ્યું હતું, તેમાંથી 400 કરોડ રૂપિયા છે તેની સાઠગાંઠ કરી હતી। અત્યારે હાલ તેવી પ્રાથમિક જે પૂછપરછ છે તેમાં તેના દ્વારા સ્વીકારવામાં આવ્યું છે કે લગભગ 400 કરોડની આસપાસના વ્યવહારો છે તે તેના દ્વારા કરવામાં આવ્યા છે। જો કે અત્યારે હાલ પોલીસ આને લઈને દરેક એવી તપાસ કરી રહી છે। અત્યારે હાલ જેટલા પણ ગુજરાતીઓના પૈસા ગયા છે તેની સાથે જ જેટલા શિક્ષકો હોય અથવા તો પછી જેટલા પણ લોકો હોય તે લોકોના પૈસા ગયા છે તેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે। હવે આ બધાની વચ્ચે પોલીસે કયો મોટો ખુલાસો કર્યો છે તે પણ સાંભળીએ। ભૂપેન્દ્ર ઝાલાને મહેસાણા જિલ્લાના દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કરવામાં આવ્યો છે અને એના જે આક્ષેપો છે એને સમર્થન કરતા અત્યારે પુરાવા એકત્રિત કરવાની અને એની પૂછપરછ કરવાની કામગીરી ચાલુ છે। આટલો સમય ક્યાં ફરતો હતો? ગુજરાતમાં હતો, ગુજરાતની બહાર ગયો હતો કે શું સ્થિતિ? હજુ તો હમણાં 10 મિનિટ પહેલા જ પૂછપરછ શરૂ કરી છે। એ અત્યારે તો ગુજરાતમાંથી જ મળ્યો છે, હજુ વિગતવાર પૂછપરછ કરીએ પછી ખ્યાલ આવે કે આટલા દિવસ 1 મહિના સુધી એ ક્યાં હતો। પોલીસ એની પાસે પહોંચી જાતે હાજર થયો છે આપણને માહિતી? નહીં, ખોટી વાત છે। એ અમે અમારી જે ટેકનિકલ સર્વેલન્સ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સ થી ઘણા દિવસથી આ બાબતે તપાસમાં હતા અને એ દરમિયાન માહિતી મળી કે એ અહીંયા મહેસાણા જિલ્લાના આ ગામમાં છે અને એના આધારે મારી જે ટીમ છે CISLના અધિકારી RS પટેલ અને જે અશ્વિન પટેલ એ બંનેની ટીમને અધિકારીઓ સાથે એને એ દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કર્યો છે। દવાડા ગામમાં ક્યાં હતો? કોના ઘરે હતો કે ફાર્મ હાઉસમાં? એક ફાર્મ હાઉસમાં હતો, એટલે ગામડામાં એક ખેતરમાં એક જે નાનું એવું ઘર હતું ત્યાં હતો, એટલે ત્યાં એને કોણે આશરો આપ્યો છે અત્યાર સુધી પણ એ ક્યાં ક્યાં રોકાયો છે, શું કર્યું છે અને કેવી રીતના કોના સપોર્ટ એને મળ્યો છે એ બધી તપાસ ચાલુ છે। ત્યાં દવાડા ગામમાં જ્યાંથી મળી આવ્યું ત્યાં બીજું કોઈ હતું? ક્યાં એક જ વ્યક્તિ ત્યાં હતો? ના, અત્યારે તો ના, એનો પિતા કે કોઈ મળ્યું નથી, અત્યારે તો એકલો જ મળ્યો છે। બેન, એના ભાઈની ધરપકડ કરવામાં આવી અથવા એને પૂછપરછ માટે લાવવામાં આવ્યો, એ પછી આ કડી મળી છે? શું ઘટનાક્રમ આખો? ના, એના ભાઈને તો જે અમે પૂછપરછ માટે લાવ્યા હતા, એના ભાઈનો હાલ સુધી તપાસમાં આરોપી તરીકેનો રોલ નથી, પણ એના ભાઈને પૂછપરછ માટે લાવેલા એ અલગ મેટર હતી અને આના માટેનું સર્વેલન્સ અલગ ચાલતું હતું ને જેના આધારે એને અત્યારે ડિટેન કરવામાં કેટલા સમયથી એ ત્યાં ફાર્મ હાઉસમાં રહેતો હતો એવું કઈ પ્રાથમિક એમને પૂછપરછમાં ખ્યાલ આવ્યો? એ છેલ્લા 15 દિવસથી કોર્ટમાં ક્યારે રજૂ કરે? હજુ એરેસ્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે।
જે પ્રમાણે અત્યારે હાલ ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને અપડેટ સામે આવી રહી છે, તેમના જે પણ ફાર્મ હાઉસમાં રોકાયા હતા તે લોકોની પણ અટકાયત કરવામાં આવી છે. એટલું જ નહીં, અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવી રહ્યું છે કે લગભગ 400 કરોડની આસપાસ જેટલા પણ રૂપિયાની વ્યવહાર થયા હતા તેને લઈને તો તેમણે ખુલાસો કર્યો જ છે, પરંતુ હવે કદાચ આ ખુલાસો છે તેમાં વધી શકે છે આંકડાની કિંમત, તેવું પણ સામે આવી રહ્યું છે. અને તેમના દ્વારા એવું પણ સ્વીકારવામાં આવ્યું છે, તેવું સૂત્રો પાસેથી એવી જાણકારી મળી રહી છે કે તે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ અત્યાર સુધી નાસ્તા ફરતા હતા, કારણ કે આ વિવાદ છે તે છેલ્લા ઘણા સમયથી આવ્યો હતો, પરંતુ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે મળતા ન હતા, તે નાસી ગયા હતા, પરંતુ તે હવે લગભગ મધ્યપ્રદેશ અને રાજસ્થાન હોય તેવી પણ અત્યારે હાલ માહિતી છે તે સામે આવી રહી છે. અને આ બધાની વચ્ચે તે કોઈક બગલામુખી મંદિર છે તેમાં પણ ગયા હતા અત્યારે હાલ, તેવી પણ માહિતી સામે આવી રહી છે. હવે આ બધાની વચ્ચે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ તો થઈ ગઈ છે, પરંતુ તેમના ઉપર કેવી કાર્યવાહી કરવામાં આવે છે, ને એટલું જ નહીં, પૈસાને લઈને કદાચ કોઈ મોટો ખુલાસો થશે કે કેમ તે પણ અહીંયા એક સવાલ ઉભો થાય છે. અને જો કે પોલીસ દ્વારા અત્યારે હાલ તેમની પ્રાથમિક પૂછપરછ છે તેને શરૂ કરી દેવામાં આવી છે. જો કે હવે જે કોર્ટમાં છે તેમને રજૂ પણ કરવામાં આવશે, પરંતુ એની પહેલા જે આ પ્રાથમિક પૂછપરછ હોય છે તેમાં જ સૌથી મોટો ખુલાસો થયો છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.